વૃક્ષોને પેન્શન આપવાની આ સ્કીમ ભારતના એક જ રાજ્યમાં છે અને એ છે હરિયાણા. હરિયાણા ભારતનું એક એવું રાજ્ય છે કે જ્યાં વૃક્ષોને પેન્શન આપવામાં આવે છે. પણ જો કે આ વૃક્ષો કોઈ સામાન્ય વૃક્ષો નથી હોતા. જેમ સરકારી નોકરી કરતા લોકો 58 કે પછી 60 વર્ષના થયા પછી રિટાયર્ડ થાય છે અને તેને પેન્શન આપવામાં આવે છે ને, બસ એ જ રીતે આ વૃક્ષોને 75 કે તેથી વધુ ઉંમરના થયા પછી પેન્શન આપવામાં આવે છે. હરિયાણા સરકાર દ્વારા વૃક્ષોને આપવામાં આવતું આ પેન્શન પ્રાણવાયુ દેવતા સ્કીમ હેઠળ આપવામાં આવે છે. આ યોજનાની જાહેરાત હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે 5 જૂન 2021 રોજ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં આવેલા વૃદ્ધ વૃક્ષોને વાર્ષિક 2500 રૂપિયા પેન્શન આપવામાં આવશે. પણ જો કે થોડા સમય પછી આ રકમને વધારીને 2750 રૂપિયા કરી દેવામાં આવી અને તેમાં દર વર્ષે થોડો વધારો પણ કરવામાં આવશે. પણ સવાલ એવો થાય કે આવી યોજના લોન્ચ કરવા પાછળનું કારણ શું? તો હરિયાણા સરકાર એવા રહેવાસીઓને પ્રોત્સાહિત કરી રહ્યું છે કે જેમના ઘરના આંગણમાં 75 વર્ષથી વધુ ઉંમરના વૃક્ષો છે, જેઓ ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફિસમાં જઈને આ પેન્શન યોજના માટે અપ્લાય કરી શકે છે. હવે જે પણ એપ્લિકેશન કરવામાં આવશે ને, એ એપ્લિકેશન એક કમિટી દ્વારા રિવ્યુ કરવામાં આવશે અને આ કમિટી એ ચેક કરશે કે પેન્શન માટેના બધા ક્રાઇટેરિયા ફૂલફિલ થાય છે કે નહીં. હાલમાં ડિસ્ટ્રિક્ટ લેવલ કન્ઝર્વેશન કમિટીએ આશરે 3810 લાયકાત ધરાવતા વૃક્ષોને આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેમને આ યોજનાનો લાભ મળી શકે છે. આ યોજના લોન્ચ કરવા પાછળનું મેઇન રીઝન ઓક્સિજન આપતા વૃક્ષોનું જતન કરવાનું છે, જેથી આ પેન્શનની રકમથી જે તે માલિક એમની જમીન પર રહેલા આ વૃક્ષોનું મેન્ટેનન્સ કરી શકે. એમાં પણ જો આ વૃક્ષ પીપળાનું હોય ને, તો તેને સરકાર વધુ પ્રાધાન્ય આપે છે કે જેની પાછળનું કારણ એવું છે કે પીપળાનું વૃક્ષ હંમેશા ઓક્સિજન આપે છે અને હિન્દુ ધર્મમાં માનનારા લોકો પણ આ વૃક્ષની પૂજા કરે છે અને આ જ કારણથી આ વૃક્ષને હરિયાણા સરકાર દ્વારા વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. તો આજના વિડીયોમાં મેં તમને એક એવા રાજ્યની વાત કરી કે જ્યાં વૃક્ષોને પેન્શન આપવામાં આવે છે. તમારું શું માનવું છે કે આવી યોજના ગુજરાતમાં હોવી જોઈએ કે નહીં? તમારા વ્યૂ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.